बेटा मारा खातानी मालीबा अठी पाली नो तावो 4 पाली नु धोरू धान अने एक बूटियो बोकड़ो पण बेटा मारो तारो मारो करार एकलो ई बूटियो बोकड़ो रियो मन पार करीने जमाण ने अने एनु पियाण पीने मारा दीकरा अने तारा घरे जे हजणी रही ने एनी हाय रे 100 महीना लगी बेन भाई ना सबंदे रे पड़े मरीना मारो बीजो काई करा नदी खाली आटलू मारू पारकरी नु धर्म पाय बेटा एक दीजो मारे पारकरी आरे मारा हुरिया जो तारा गीतड़ा नो गवડાવું ને અને મારી હથેળી ની મારી પર મારા હુરિયા તને નો માડું ને તેથી મને ગઢ પારકરી ને કોઈ લાગી જાય ભાઈ કીધું છે ને અમે કઈ કે નથી મફતમાં મળતા એના મૂળ આ હતું એનું મૂળ છે આ માયા ધન થી એનું મૂળ નો થાય ધર્મની ગતિ ભૂદોયલી મરીના કે પારે એનું પુન રાખે એની દેવી હાટુ તૈયા દેહના બલિદાન દેવા પડે અત્યારે આપણે ધર્મને ગોતવું પડે છે આ હાટું અને ઓલા તો ખાલી આમ આંખ બંધ કરે ને હામી આવી ગઈ ઓલા બાળવા કોઈ તેલનો તરીસ્યો ગુગરનો ગાંઠિયો અમે ઝડપલા આડો પડદો બાંધે ગઢ પાવાની દેવી પડદા આડી આવી વાત કરતી મારી નાય એમાં વાલા જાળવાની ઘરે જઈને હજરીને વાત કરી કે હજરી પારકની મેલડીનો આવો કરાર છે જગતમાં કીધું છે ને કે નર નારી એક મતા ઈ સરગાપુરીમાં સતા એક મન હોવું જોઈએ ધીરુભુઆ ગાડાના પૈડા બે હરખા હોય ને તો જ્યાં જવું હોય ને ત્યાં પૂગાય નાનું મોટું હોય ને બાબા એ ઠેઠ મુકામે પૂગે નહીં રંજીત ભુવા નાના મોટા પૈડા હોય ને ઠેઠ પૂગે નહીં ગોતું ખવડાવી દે મારી નાય ધરામની ગતિ બુદુલી કે હુરિયા આવા તે આપડા કિયા જલમના પૂની ઈસી ભલા માણસ કદા કોક દુખિયાનું દુઃખ ભાંગતી હોય અને ઈ દેવી કોક રોતા હોય ને સાના રાખતી હોય ને કોકનું દુઃખ ભાંગતી હોય તો કાઈ વાંધો નહીં હુરિયા દેવીને પૂજા પમાં લે
મારી નાય આ તો હદાય હમજણ વગરના હાંગલા પીંજણ કુંડેડા ખાય સિસોડો ગાંગડે ને રહ કુંડામાં જાય એના જેવું તો આપણેથી ભૂલ પડે નહીં પણ અત્યારે દેવીએ શું કીધું છે અત્યારે તો હળાહળ કળિયુગ છે અત્યારે દેવીની એટલી બોલી મારી વચ્ચે મારી કરિયાદ મારા ભુવા મારા પડિયા કે ગાયના સિંગ માથે રાઈનો દાણો ફેરાય ભલા માણા આટલી ફેરે આટલી વાર મારી વસ્તુમાં રત્નની દેવી માથે શું રાખો વિચાર તો કરો ગાયના સિંગ માથે રાઈનો દાણો કેટલી વાર ફેરાય પણ એટલી વાર નથી ગાયના સિંગ માથે રાઈનો દાણો ઠેરાય આટલી વાર મારી સામે સુરતા રાખ અને બેટા આ બાના દીધા છે જો એ બાનાની પૈત જવા દઉં ને દાદા રત્નાની દેવીને કોઈ લાગી જાય મારી સંદણ માટુની મનાવેલી મારી સંદણ માટુની મનાવેલી આવા સસંગી છોડવાની મનાવેલી આહને હદાય સસંગી છોડવા હતા સંદણના ઝાડવા એને કેવા પડે વનરાયની માલીમાં ખાલી એક સંદણનું ઝાડવું થાય ને આખી વનરાય છે ને ખીલાવી દીયો આ જીરાગઢની જગ્યા માથે મારા બાપ રત્ના જેવું એક સંદણનું ઝાડવું થયું આ બગીચો છે ને આ વનરાય છે ને ખીલી ગઈ છે પણ પ્રતાપ મારા બાપ રત્નાનો છે જીરાગઢની જગ્યામાંથી સંદળનું ઝાડવું છે પણ તો વાતમાં વાત યાદ આવે સમજુ માણસોએ કીધું છે એક સંદાળ ઉઈગું વનની માં પછી ખીલી ઉઠી સારી કોક પુરા વજના મનાય મારા આવો સપૂત પાઈ કોઈ મારા કડમાં સંદળે ઉઈગો વનની માય ખીલી ઉઠી સારી વનરાય કોક પૂર્વ જન્મના અમારા પૂન કે આવો સપૂત આવો ગુણવાન અમારા કુંડની માલિકા હીરો આખા કુટુંબની માલીમાં એકાદો એવો કોક માટુડું એકાદું ઝાડવું હોય ને આખા કુટુંબને તારી દે પણ સંદણ જેવા હોય ઈ પણ કવિએ પાછો રહ્યા ભાઈ જવાબ દીધો એક વાસ ઉઈગો વનની માં ભાઈ વાહ ઉઈગો વનની માય પછી રોવા લાગી સારી જે વનરાય સંદણનો છોડવો ઉગે એટલે દાંત કાઢતી હતી એની વનરાયની માલીમાં વાહનો કોટો ફૂટોની વનરાય હતી ને રોવા વનરાય વિચાર કરે કે કોઈ પૂર્વ જન્મના પાપ આંબી ગયા આ કડની માલીમાં આવો કપૂર મારી નાયત આ જોવાની અમને સમજવા જેવું છે આ ગઈઢી અમને તો હજી ખબર જ હોય કોક આવા ગરીબ માણસો કામ કર્યું હોય પોતા પાસે હોય ન હોય
ન હોય તો ગોપાઈ ઉસીના લઈને શિવ દેવીના દર્શન કરવા ગયા હોય. હવે અહીંયા આતારે હંસડા ઘણા એવા આવે છે, વાતની વાતમાં બગાડી નાખે. મારી નાયક, હું તો એક નાયકના દીકરા તરીકે પગે લાગીને મારી હિન્દી નાયકને કહું છું, ગમે અહીંયા જાવ ને દેવીના દેરાહરાની માલિપા જાવ ને માણાની શરમ ન રાખતા, પણ જે જગ્યામાંથી દેવી જમવા ઉતરી હોય ને એ દેવીની શરમ ને એની આબરૂ રાખજો. અને ભલા માણા કોઈ તમને બે વેણ કે નહીં સહન કરી લેજો. અને જગતની માલિપા જો તમને કોઈ દી હોશિયારા રહેવા દે ને પછી તમારી દેવી નહીં કોઈ પણ નાયકની દેવી હોય જગ્યા માત્ર સહન કરી અને વ્યા જાવ એને તો ખબર જ હોય. કેમ કે અમે તો ગામો ગામ જાય છે જોઈ છે ને એટલે અંદર જીવ ભરે છે ને એટલે કેવું પડે છે. નગર ગાવા વાળા હોય કલાકાર હોય ને મીઠું મીઠું બોલે હાસું ન કહે, પણ મારો થોડોક જીવ ભરે ને એટલે કહું છું થોડુંક સહન કરી લેવાનું. એમાં છે ને આંબળું ઉગે વનરાયની માલિપા વાહ ઉગે એટલે શું કામ રોવા મને, સંદણ ઉગે એટલે દાંત કાઢે, વાહ ઉગે એટલે રોવા મને શું કામ. વાહડો હોય ને વાહડા એને વધતા વાર ન લાગે, કાતરિયું કાઢી જાય. પાણી મળે કે ન મળે એને કઈ પાણીની જરૂર નહીં, એમને વધતા હોય. અને સંદણને ઉછેરવું ને બહુ મોંઘું છે. ઓલા વનની માલિપા સંદણ હુકાઈ ગયો તો વનના પંખીડાઓને ખબર પડી કે સંદણ હુકાઈ ગયો છે, ઇન્દ્ર કઠિયારો આવી અને કાપી જવાનો કાંઈ. પછી જે પંખીડા હતા ને એને પાંખું ના પાંદડા એને સાસુ ના ટીટિયા કરી હુકાઈ ગયેલો સંદણ લીલો કર્યો એ મરી નાયક કેને કહેવાય. કોઈ પણ જગ્યામાંથી ગયા હોય કોઈ ગરીબ માણસની દેવી હોય ને એનું કામ જઈ અને ભેગા રહી અને દીપાવી દે બાપા કાંઈ મૂંઝાતો નહીં હો, તમારે નબળો નિહાકો નાખો ને અમે બેઠા છે. અને વસ્તી હાટું થઈ અને દેવીને પંજોત કરે મારી જો આ ગરીબ વસ્તી હામું જો મારા બાપ રત્નાની દેવી આજ તું આ વસ્તીનો કણુકો ખાવા ઉતરીશો, આ વસ્તીની માલિપા કોક દુખિયા જાણવા આવીશી જો. આવું તો બાપા ક્યાંક જોવા મળે, બાકી તો હાંજે હોય અને સવારે 3000 થારીઓ લાવીને તોય ઓછી પડે. ઈ મારી હંસડાની મનાવેલી વાહ ઉગે એટલે રોવે કે વાહને વધતા વાર ન લાગે. વાહમાંથી બીજો વાહ વી કાતરિયા વાહ થઈ જાય અને સૈતર વૈશાખના તડકા તપે અને ઓતર દખણના વાહ વાવા લાગે ને વાહડે વાહડા હોય ને હામા હામા ગહાવા માંડે. અમે ઝૂરણા ગાય તે નથી ગહાતા, સમજ્યા જેવું છે. વાહડે વાહડા હામા હામા ગહાય ને એટલે આવા ડોહા હોય એને ખબર હોય એમાંથી તણખા જરે. વાહને હામો હામો કહો ને એમાં તણખા જરે, એમાંથી અગ્નિ પ્રગટ થાય. અગ્નિ પ્રગટ થાય પછી આખું વન હોય ઈ બળી અને રાખ થાય. મારી હંસલાલી મનાવેલી બાબા તો જીરાગઢ એટલે અહીંયા આધ્રોજિયાની કલમ
ને એ પાછા મજો કઠી કાટાની કરાયની મરીના વાલા વાયુ કાટાની કરાયની વાલા વઢે વારમવા આજે આ બેઠા છે ને વાલા છે એટલે બેઠા છે આ વઢીલી જગતને વઢવાનું ઉલા નગણા હારે મેળો હોય ની મરીના ઉલા વીરી ને કોઈ દીવરામ નું આવે નહીં મરીના ખુરીઓ ને હજની પારકની પૂજા પામાં લીધી ધર્મ ને કોક રાવ રસાવું હોય છે કોઈને ખબર પડી ગયેલા ભાઈ આ હુરિયો માતાજીનો ભૂ છે તો કોક દુખિયા હોય તો જાય પૂરા દાદા 2-5 દીદી આ માથું દુખે માતાજીની શક્તિ આપે પૂરા દાદા માં પારકરીનું નામ લઈને દુખિયાને શક્તિ આપે સારું થઈ જાય માતાજીના નિવેદ આપી જમાડે એક દુખિયો બીજાને કી ભાઈ ફલાણા ગામ ભુવા બહુ સારા છે માતાજી બહુ સારું કામ કરે છે ધીરે 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 જગતની માલિકા પ્રખ્યાત થઈ ગયા અને હુરા દાદા ભાઈ એટલા દુખી આવે દી ઉગે કે દી હાથ में અહીંયા લગી દાદા ભાઈ આવી અને રોવા માંડે પણ ખાલી પછી તો મારો બાપ હુરિયો સપટી નહીં ખાલી માથે હાથ ફેરવે ને દુખિયા હોય ને એનું દુઃખ મટી જાય પારગરની માલિકા જગતની માલિકા હુરા દાદા થાવાની એવું નહીં માતાજી એટલા કામ કરે કે પારકરની માલિકા દર અજવારી આઈટમ આવે ને વાત તો હવે વિચારવા જેવી આવશે દર અજવારી આઈટમ આવે માતાજીના ખાતા આવ્યા હોય નરની બુદ આવ્યા હોય દર અંજવારી આઠમે દેવીને જમાડે તારી નાયતને બોલાવે દાખલા ભૂગરું વગાડે દેવીના રંગરાગ કરે દર અંજવારી આઠમે પારકરીને જમાડે તિમોર આયા આવ્યો તો મને રાજાભાઈ કીધું મને કે ખરેખર આ જીરાગઢમાં એવો ઇતિહાસ બન્યો ભાઈ એક જ થાંભલીએ દેવી 3 વખત જમી
અને આજે 5 કે આ છઠ્ઠા માતાજીના નિવેદ છે. શું થાય હો ભાઈ, 50 60 વર્ષ વીએ જાય છે. અમુક ઠેકાણે તો જોયું છે કર હોતા મરી જાય, કરે નથી લેવા. ધીરુ ભુવા પણ આયા જો એક મહિનામાં 100 7 વખત દેવી દર્શન દેતી હોય, શું કામ? એ તમારો જે ભાવ જોવે છે, તમારી જે હાડની ગરીબાઈ જોવે છે ને બાપ, દે વધેની માલિકા મારા પહુડા છે, વધેની માલિકાથી મારી જગ્યા માથે આવે, નજીરાગઢની જગ્યા માથે મારા પહુડા રહ્યા ને કિલોલ કરતા હોય, આનંદ કરતા હોય, મારા ખોડાની માલિકા રમતા હોય ને, મને રતનાની દેવી ને મારી જોઈ મારા બાપ રતનાની દેવી. બીજું તો તને કઈ કહેતો નથી, પણ આ માળો વિખાવા દેતી નહીં હો. આપણે મારી વસ્તી શું દાદા રત્નાની દેવી મને ટપોરો મારો આ જગ્યા માથે અમારા ગરીબ પહુડા રહ્યા ને મારા પાય ખૂવિલા લાપગુડા જોઈજી મારા બાપ રતનાની મળે આ પહુડા કાલ ઉડી અને વધેની વાટે વિયા જાયો. વધેની વાટે આ વસ્તીનો ધણી કોણ બને? અને આ જગ્યા માથે મારા બાપ રત્નાની દેવી બોલી માંડી. જેઠા ડોહાની વસ્તી મારા બાપ રત્નાની દેવી પારકરની જગ્યા માથે દર અંજવારી આઈટમ આવે. ગઢ પારકરીને જમાડે, સમયને જાતા વાર નો લાગે. ધીરે 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 સમય ગયો. પછી તો
आज के मारा बाप रत्नानी सार मुलकनी मालीपाईनी हुआइश छे मारा बाप हुरिया ने हजड़ी नाइट में बात थी कि बाबा दर्शन करवा जाओ तो पारकरनी मालीपा दर्शन किया जी मारी नाइट को बिना दर्शन नहीं जाए दिन गणनता मास गया वरहे आतरिया सूरत भूली साहिबा के जेना नामे विहरिया पारकरनी जगह माथी मारो बाप हुरियो ने हजड़ी 55 60 વર્ષની ઉંમર થઈ પાપણ્યા પરી પ્રિગટાયન ભીંડી વરણા વાળ બૈના મેરી દેવી જેમ દેડીની જગ્યા માથે મારો બાપ હામરદાસ મારી નામ કરી ના એના 60 વર્ષ હોવી આવી ગયા હતા કારણ કે બાપ સમય છે એટલે વાત થાય છે 60 ને માથે હાથા તો હોવી આવી ગયા मारो बाप हामरदास मां पेरमा मित्रों दुख तो एने कहेवाय दुख वेला तो एने कोई भी कहेवाय 60 વર્ષ लगी जेनु आंगणो हुनु होय छे जगत एने मेणा नहीं मारतुं होय बोला माणस शू देवी 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 करो छो आ हामरदासे तो नामू वरी जाए आ हामरदासे तो नामू वरी जावानू शू देवी देवी जगत मेणा मारे हो पण बाप धीरज राखो ने एना फळ मीठा हो आज कदा कारिया कुळनो बगीचा होय गामड़ा होय ने मारा बाप हामरदास ની તો ભક્તિ છે પણ રુદન છે ને મારી માં પૈરમાનું છે જેમાં જીરાગઢની જગ્યા માથે મારી માં હીરુ ડોશીએ જે રદન કર્યું મારા બાપ રત્નાની તો કમાઈ છે પણ હીરુ માએ બાપ થોડા રદન નથી કર્યા હો रोय रोय जनी आंखू फूटी गयू मेरी दीदी मारा बाप हामरदास की देवी मारा बाप रत्नानी देवी दूसरी वस्ती सेवा मળી आ गरीब पहुड़ा से दे वदेनी मालिका पૈડા છે મારી વદેની વાતે આ વસ્તીને લૂંટાવતી નહીં હો મારા બાપ રત્નાની आठ वरनी जड़ू वरी गई हुरियो ने हजड़ी रजवारी आइटम आवी ने देवी ने जमाने माताजी ने एक बे बोकड़िया लावी आवतरा लावी ने देवी ने जमाने 60 वर्ष भी आई गया पर एक दीदी आइटमानो समय पुरियो ने हजनी देवी ना धड़बला पाए बैठा था देवी ना धड़बला पाए पुरियो ने हजनी बैठेला पुरियो की के हजनी
आज तो मारा हयानी मालीबाई एक बात उगी છે હે મારા હયાની માલીબા ઓલા વીર માંગણા વાળા ઘોણી એક વર્ષી છે ને ખડકે છે મારા હયામાં એક વાત આવી હજણી બોલો ને સ્વામિનાથ શું છે હજણી आज हाथ हाथ वरहनी जरूरी अजनी हाथ हाथ वरहनी जरूरी गई देवी कमाई से ने देवी खाई से देवी ની કમાણી તો દેવી ને બહુ ખવડાવી મારી હજણી કોઈ દિયા પડે આપણા કર્મનો કણું કોઈ ને દીધો નથી હજણી દેવી ની કમાઈ તો દેવી ને બહુ ખવડાવી પણ આપણે કોઈ દી આપણા પરસેવાની કમાઈ આપણા કર્મની કમાઈ કોઈ દી દેવીને જવાઈ નથી હજણી હવે તો દી આથમવાની તૈયારી છે દી છે ડૂબવા લાગ્યો છે આ દેહ કઈ પડી જાય હવે કઈ નક્કી નહીં હજણી હાલની એક ફેર આપણી દેવીને આપણા કર્મનો કણું તો જમાણી કારણ હવે બહુ ગઈ અને થોડી રહી આ દેહ કેથી પડી જાય એનું કઈ નક્કી નહીં એક ફેરે જો આપણી દેવીને જમાની તો આપણને ગતિ મળી જાય કારણ પછી તો આપણી દેવીને જમાડવા મારું કોઈ નથી અજની નથી દીકરી નથી દીકરો પછી તો આપણી દેવીને કોઈ જમાડવા વાળું છે નહીં આપણી દેવીને જુગો જુગના તાળા લાગી જવાના કારણ કે બાપ એ હુરિયો ને એકદી જાડિયાની જગ્યા માથે એ મારો બાપ હુરો જ હતો મારા બાપ ગાંગા વર્ષની પીવી ત્યારે મારા બાપ હુરિયાની 8-10 વર્ષની ઉંમર હતી ને માવતર વી ગયા છે રખડતા રખડતા જગતની માલિકા જાડે જાડે પાણે પાણે ફરે કોણ આઈસરો આપે નાક નો મળે તયે પૂજે એવો માણા મળે નહીં ને તમારે રોવું હોય પણ કોઈ એવો માણાય ન મળે જેની પાયે તમે ખંભે માથું નાખીને રોઈ શકો ઈ મારો બાપ હુરિયો પીપળિયાની જગ્યા માથે આવ્યા છે કોણ હતું એનું એટલે કીધું કે મારા બાપ હુરિયા એ કલ્લી દેવી મારું હુરિયાનું પૂજન નથી મારા બાપ ગંગાવર સિંહની દેવી ભલે આપ માયની નીંદર દિલી માલિકા મુરગુરિયાનું પૂજની ભલે મારા બાપ ગાગા વર્ષની દેવી મારી ગઢ પાવાની દેવી તેવા દે મારા હુરિયા લમડો નિહાકો નાખમાં બેટા મારા એકલ હુરિયાનો તો 52 વીઘાનો બગીચો નો રસાવી દઉં ના ઝારિયાની જગ્યા માથે આપણે
રમનો કણુકો દીધો નથી. દેવીને હાલની એક ફેરે મુઠી કણુકો ગાંધીના ઘરની એક પૂરી જાહેર જમાલી. પછી તો આપણી દેવીને જુગો જુગના તાળા લાગી જવાના. કાંઈ વાંધો નહીં જોહા. માતાજીનો સાર ખૂણાનો પાઠ નાખી તેમ ટાણું લીધું. 5 કંકોત્રા લઈ ખાઈ પુરીઓ ને હજડી દેવીના કંકોત્રા લખે છે. મારી ગણ સુપાતર નાયત, મારી ગણ વટી, મારી ગણ ભેદુ, મારી નાય પારકરની જગ્યા માથે આવો કંકોત્રી લખાય છે. મારી હુરિયા ગરીબની દેવી જમવા ઉતરવાની છે. મારી નાય, મારી હિસાબી નાય તો પારકરની જગ્યા માથે આવો અને મારો આ ગરીબ માણાનો મુઠ્ઠી કણુકો લેખે લગડાવો. કંકોત્રીની માલિકા હંધુઈ લઈ ગઈ. છેલ્લે એક ટાંક મારી. એક ટાંક અત્યારે જેમ આપણે મારી છે ને નશાબાની બનશે એને ઈ નથી મારી. છેલ્લે એક ટાંક મારીને એમાં લખ્યું હતું કે મારી નાય પારકરની જગ્યામાંથી આવી મારી દેવીને કા મુઠ્ઠી કણુકો જમણાવો. કારણ કે મારો ભૂરિયાનો અને હજડીનો આ છેલ્લો મુઠ્ઠી કણુકો. આવી રીતે કંકોત્રા લખી મારી નાયતની માલિકા દઈ દીધા. તેથી તો આટલી બધી નાયત નથી. ગામો ગામ કંકોત્રા ગયા. હવે બાપ જેનું એવડું નામ કે જ્યાં દર 8મે દેવી જમતી હતી. નાયતની માલિકા કંકોત્રા ગયા. નાયત આવી આગળ ખાડા તણદીના ધામ અને નાયતના હામિયા થતા. નાયત પાદર ઊભી હોય, અહીંથી ભૂવો હોય, પટિયાર હોય, જાગરિયા હોય, ડાગલા વાળા નાયતના હામિયા કરવા જાય. હવે પાદર 5 પછી નાતીલા હતા એ ભેગા થયા. અને હજી હામિયું નતું કર્યું એના પેલા પછી જે નાતીલા હતા ને હતા ચર્ચા કરી કે તમારા કામ ભાઈ કંકોત્રી આવી હતી. હા બાપા આવી. શું એમાં લખ્યું હતું કે બાપા એમાં હતું આ રીતે વિગતવાર લખ્યું હતું. છેલ્લે હા છેલ્લે એમ લખ્યું હતું કે મારો હુરિયા હજડીનો છેલ્લો ઉઠી ગયો. પછી હતા ને એમાંથી 5 એવા નીકળ્યા. આ છેલ્લે ટાંક રાખી છે મારી નાયત. આનો શું હિસાબ કરવો? આપણને નાયતને કીધું મારી નાયત આવો અમારો હુરિયા હજડીનો છેલ્લો મુઠ્ઠી કણુકો. 5 નાતીલા હતા ને નક્કી કર્યું કે આપણે કોઈને કેવું નથી. આ હુરિયાના ઘરે નથી દીકરો કે નથી દીકરી એટલે આમાં લખ્યું છે છેલ્લો મુઠ્ઠી કણુકો. માટે આ હુરિયાની દેવી બહુ જમી. ત્યાં ખૂબ રંગરાંગ કર્યા, ખૂબ માતાજીની પ્રસાદી કરી. પણ 5 નાતીલા હતા ને એને વિચાર કર્યો કે આજે હુરિયાની દેવી છે ને આને મોઢું છે પણ જાને આંખું કે કાન નથી. હિસાબ કરે છે મારી નાય. આ હુરિયાની દેવી છે ને એને ખાલી મોઢું જ છે, આને આંખું નથી, કાને નથી. 60 વર્ષથી ખાતી જ આવે છે. કોઈ દી એને વસ્તી હામું તો જોયું નથી. આ દેવીને આંખું નથી. તઈ આ દેવીની બહુ પ્રસાદી કરી અને આજે જ આવું છે. આ પારકરની જગ્યા માથે ખાણા 3 દી રોકાવું છે. પણ આ દેવીની પ્રસાદી તો અહીંયા પણ જ્યાં લગી
આ દેવીનો જુગર નો પૂરો થાય ને ત્યાં લગી મોઢામાં પાણી લેવું નથી રે આ દેવીની પ્રસાદી નો કરાય આ દેવીનું પારે પાણી નો પીવાય મારી નાય અહમ હાટું નહીં પોતાના અહમ હાટું રૈઢ હાટું નહીં પૂરિયા હાટું છે ગણવટ કરી દેવીની પ્રસાદી તો ખાવું નથી પાણી નથી પીવું ત્યારે બાબલા વાતે વાતે હાસુ કેવાઈ જાય પંગતમાં બેઠા હોય થારીઓ આવીને ઘડીક વાર ડોલમાં વાર લાગે ને થારીઓ ઉડાડવા માંડે જોયેલું છે હો મેં એટલે કહું છું અરે નાય તો રેવા દો બાબા ઓલાની થારીમાં આમ ને મારી થારીમાં કાંઈ નથી કોણ આવું કહીશી હે ધીરુભુવા સમજવાની જરૂર છે હો પાંચ નાથી લાવે વિચાર કર્યો કે આ દેવીનું અહીંયા ખાવું તો નથી અન્નનો દાણો મોઢામાં નથી નાખો પાણી નહીં જાવું છે અને કોઈને કેવું નથી આપણે આ 5 જણી આપણે કોઈને કેવું નથી આપણે કોઈને જગ દેખાવ કરવો નથી જો દેવી એસી ને તો એને ખબર પડી જાય બાકી આપણે હુડિયાને નથી કેવું હજડીને નથી કેવું બીજા કોઈને નથી કેવું તમે આ જગ્યા માથે અપૈયો લઈને બેઠા છે નાયતના હામૈયા કર્યા આવી રીતે દિયાત્માનો સમય થયો હાથની માલી પર ડાકલા લઈ આ પેટી માયક નતું ત્યાં આગળ ઓલી ભૂંગરું રાખતા ભૂંગરું આપણે કહીએ ને ડાકલા ભૂંગરું આગળ ઈ આગળ ભૂંગરું ગામની માલીબા ભવાઈ રંગવા આવે ને જે ઓલી ભૂંગરું વગાડે ને ઈ આગળ વગાડતા તમે હે ભાઈ ડાકલા ભૂંગરા વગાડો ઈ ભૂંગરા એ આવી 5 જણા સમજુ નાયત આવ્યા અમારા રાયાભાઈ જેવા પાવડિયા હાથની માલીમાં ડાકલા લઈ અને દીવના રંગરાગ કરે માનો પારકાર માડવ રૂપોરે રમગમ નથી હો ભાઈ મનો પારકાર મંગળ રોય તો પછી ઝૂલનું બોલું ને તઈ હંધાઈ રમજો આવી રીતે ડાકલા ભૂંગરા વગાડે છે રંગરાગ કરે છે દેવીના ગુણ ગાય છે પ્રિયની દેવીના ઝરણા ગાય છે એક દિવ્ય હોઈ ગયો બીજો દિવ્ય હોઈ ગયો પેલા દિવસ જે 12મો વાળા કર હતા એ લઈ અને બીજે દી કાવેઠું નાખે
એક રાત ગઈ, બે રાત ગઈ ને ત્રીજી રાત આવી. અને ત્રીજી રાતે 3 થી 4 વાગ્યાનો સમય થયો અને દેવીના જે આવતડા હતા એ જનાવર હતા એ પટની માલિકા લાવ્યા. જે જગ્યા માથે 60 વર્ષથી દેવી જમે છે, આવો 3-4 વાગ્યાનો સમય થયો ને દેવીના જે 5-7 જનાવર હતા એ પટની માલિકા લાવ્યા. પટની માલિકા લાવીને જનાવર મૂક્યા, પણ જનાવર ઝાંડ ફૂટે. ઘડી, 2 ઘડી, અડધી કલાક જનાવર ઉભા છે. પૂરીઓ વિચાર કરે કે હજડી આજ 60 વર્ષ થયા, મારી પારકરીએ કોઈ દી હાલ એમ કેવત નથી દીધી. 60 વર્ષ થયા, માથાના વાળ જેટલા દેવીને જનાવર દીધા. મારી દેવીએ કોઈ દી હાલ એમ નથી કેવા દીધું, માથે હાથ નથી મૂકવા દીધો. હજડી આજે દેવી ઝોલો લઈ ગઈ. દેવી ઊભી રહી ગઈ. શું કામ? આપણા કર્મનો કણુકો છે ને. ઘણા ઠેકાણે કે અમે નાયત કઈસી મારી જમી જાય, એમ નાયત કીધે નું જમી જાય. નાયત ની કમાઈ નથી, કર્મ આ વસ્તીનું છે, એની કમાઈ નો સબૂત સમજા જેવા છે. એ અમે નાયત કઈસી મારી જવા દે, જવા દે. અરે બાપા કેમ જવા દે? જવા દેવું હોય એ જવા દે. હજણી દેવીની કમાઈ દેવીએ ખાધી, કોઈ દી હાલ એમ કેવા નથી દીધું. અને આજ આપણા કર્મનો કણુકો આવ્યો ને દેવી ઝોલો લઈ ગઈ. આપણું કાંઈક પાપ આવ્યું મારી દેવી, આપણા મારી પર કાંઈક પાપ આવી ગયું, કાંઈક કર્મ આવ્યું. મારી ગરીબની દેવી છે ને તલવાર જોવો મોલી. એ તો આગળની વાત છે, મારા બાપુની જોયેલી વાત આ નથી, પણ આપણા ભાઈઓ છે. અહીંયા અગારિયાજ પરિવાર ને બેસર દાદા હતા, અને જેના ઘરેથી કહુમાં મારા બાપુ પાસેથી સાંભળેલી વાત છે. અને લતીબર હોકરાની માલીબા માતાજીના નિવત અને બેસર દાદા વ્યાઈ ગયા પછી એમના દીકરાનું નામ મને નથી ખબર, એને અહીંયા દેવીનું કહ્યું, માતાજીના નિવત આવી ગયા. અને કહુમાં એની 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. એટલે છોકરાઓને એમ કે માને અહીંયા ક્યાં લઈ જવા. સાંભળજો, આમાં બૈરાવને સાંભળવા જેવું છે. ટુકાની માલીબા દેવીનું અહીંયા દેરારું આવ્યું અને ત્યાં ગાવામાં હમીર લાલા મગન કાના આદરોજિયા. મારા બાપુએ વાત કરેલી મને, અને કે અહીંયા હૌસીબાઈ કે કઈક નામ છે, ભૂલી ગયો. દેવીનો જો આખી રાત દાખલા ભૂમરા વગાડે ને સવારે કે સારક વાગ્યાનો સમય થયો એટલે જનાવર 7 બોકડા હતા. કીધું 4 વાગે કે જનાવર મૂક્યા, 4 વાગે મૂક્યા હતા, સવારના 9 વાગ્યા હાથમાંથી કે એકય જનાવર ન આવે. બાબા તઈ નાઈ તઈસી નહીં, વેદ બાંધ્યા નહીં હોય. પછી દેવીને કીધું પેલા ભાઈ પાટ નાખીને પૂછો ને, અને 4 ગુણાનો પાટ નાખીને પૂછ્યો ને, તઈ મારા બાપ હામુરદાસ ની દેવી બોલી, બેટા મારો બેસરીઓ રહ્યો ને ઈ વઈ ગઈ, મારી કહુડી નથી. મારી કહુડી માં લતી પર હોય, આ મને હામુરદાસ ની દેવી ને કેમ કોડીઓ ઉતરે? ભલા માળા દેવી જેની રાહ જોઈ એને ઉભી રહી. અહીંયા કોઈ પડધરીના વણપડીના દેલવાણિયા હોય તો એને પૂછજો, એનામાં રતનમાં થયા. વણપડીની જગ્યામાંથી રતનમાની વાટ જોઈએ ને, મારા બાપ નાનની દેવી ઊભી રહી.
કે પેલા મારી રતનને લઈ આવો તી પછી હું પાવાની દેવી જમું એનો દેવી સામે કેવડો તારે છે મારી નાચ કે બેટા એ મારી કહુડીને લઈ આવ ને તઈ હું હામરદાસની દેવી જમું ત્યાં લગી ન જમું મારા બાપુ કે તઈ મારી 7-8 વર્ષની ઉંમર કે મને હજી એવું લેવું સાંભળે આગળ તો કાયા વાહન હતા નહીં પછી ઓલું ગાડું લઈ એકો લઈ અને લતી પરથી કહું માને તેડી ને ગાડામાં બેહાડીને આવ્યા ને આજે 4-5 વાગી ગયા અને કહું માં 80 વર્ષની કે ઉંમર અને અહીંયા આવી કે દેવીનો જુગલ રસેલો માંડવા નાખેલા અને બાયુના ટોરાની માલિકા આવી અને કહું માં કાપડાની છોડીને આમ કાપડું અદર કર્યું એ મારી ભિખારણી મારી ગરીબની મારી ભિખારણી રાહ જોઈને ઊભી રહી લે લે મારી બેસરીએલી દેવી મારા બાપુ કે આવું મેં જોયું નથી એક જ આયરે 7 જનાવર આયલા ખાલી આમ કાપડાની છોડીને કડાઈ કરી મારી મારી ભિખારણી મારી પાપીની તું રાહ જોઈને ઊભી રહી 7 જનાવર પણ એના હામો એવડો સૂર હોવો જોઈએ મારી નાય દેવી જોલો લઈ ગઈ બાપ ઈ અરસાની ભાઈ ઈ ડો જેને 60 વર્ષ લગી દેવીનો બોલ પાડ્યો છે આ બોલની નાયતને નથી ખબર આ કરાર તો હુરિયાનો પારકડીનો હજની બાયુના ટોળાની માલિપાથી જઈ પોતાના સાજીને છાપરે જઈ ખાટલાનું વાણ હતું ને વાણ કાઢી ખાટલાનું વાણ હતું ને પીર્યું એ દેવી કેમ આવે અમે ગાય અને દેવી આવે એવું નથી દેવીને કેમ બનાવવી આ હંધી એની વાતું છે ખાટલાનું વાણ મેરી અને હરકતી સગડી લઈ જેને આવડી ભક્તિ કરી હતી ખાટલાનું વાણ હરકતી માથે સગડી લઈ અને હજની ભાભી ધીરે ધીરે આવી અને દેવીના ધડબલા ભાઈ આવી પડાઈ કરી કે મારી ગઢ પારકરી
તારો મારો હુડિયાનો કરાર હતો આજ 20 વર્ષની હતી હું પૈણીને આવી આજ મારી 60 વર્ષની ઉંમર અરે पासर पाप तले लाई गोवली देवी વજડી નું કાય પાછળ પાપ હોય ને તારી જગ્યા માથે સાથી હમાણો ખાડો કરે પણ વજડી દાતી છે બાકી ઝોલો લે મારી દીવી મારી ગરીબની દેવી માયા મિલી દીધી નહીં મારા બાપ રતનાલી દેવી पंखी डाली माया मिलती मिलती अजीरागढ़ जगह माथे सदर नो सायो करीने बैठी सो आ सदर ना दालवे मला बाप रत्नाली देवी आ पंखीड़ा में विहामो लीधो छो आ पंखीड़ा नो विहामो इस नहीं मारा बाप रत्नाली देवी अरे बलीना अजीरागढ़ जगह माथे में रत्नाली देवी सदर नो सायो करो अला सदर ना साया पंखीड़ा में रत्नाली देवी में अमरदास की देवी उतारा अले बेटा जो पंखीड़ा वाली माया मेलू अला जगह माथे मारी नाच मारी वस्ती ली तो पले पले खबरू नो लाऊ અને હો વરણી ડોળની બલી હાથમાં લાકડી લઈ અને આ દંગડાનું જો રકોપું ન કરું ને તેથી મને રત્નાની દીવીને કોઈ લાગી જાય હજડીએ જ્યાં આવો પોકાર કર્યો ને माथे हवा हवा हाथ नो स्रोतलो 8 महीने जे मोरलो कड़ा माने ने एम कड़ा मई गयो भाई रेवादा मेरी सजनी उन खुदियाली तेरी नाम कपोरा मार मार सजनी हुरियानी देवी ने कपोरा मारमा मारा हुरिया हजनी जेवा खेरा मन पारक ने जगत में नहीं मारा हुरिया हजनी जेवी भक्ति अजीरागढ़ की जगह माथे मारा बाप रत्ना जेवी भक्ति आ देवी ने नो करे ओ भाई हैं मारो रत्नो मारू भयालू हाड को मारू अमरदास नी देवी नो मारू भयालू हाड को मारो रत्नो आ जगह माथे देवी जमीन એટલે દેવી ને મારો બાપ રત્નો હાભરે તારી વસ્તી મારા રત્ના ને મૂકીને મને અમરદાસ ની દેવી ને કોળીઓ ન ઉતરે હો મારા રત્ના ને મિલી મને અમરદાસ ની દેવી ને કોળીઓ ઉતરે આલી કારણ મારો રત્નો મારો
આમાં હુરિયાની દેવીને ટપોરો માર્યો હુરિયાની દેવી કેમ જમું મારા હુરિયાને ખબર નથી મારી હજણીને ખબર નથી આ જગ્યામાં તમારી નાચ પોયો લઈને બેઠી મારી નાચ પોયો લઈને બેઠી હું હુરિયાની દેવી કેમ જમું મારી હજણી આજ હાડા તણદી થઈ ગયા આ જગ્યા માં તમારી નાય તો પૈયું લઈને બેઠી છે મને ખુડિયાની દેવીને કેમ પોળ્યો ઉતરે જ્યાં મુખની માલી બધી શબ્દ નીકળ્યો ત્યાં ઓલા 5 નાતીલા હતા ને હડી કાઢીને આવ્યો હવે દેવી આવી છે સમય ઓળખવો પડે 5 નાતીલા હતા ખાસું મળી હુરિયા પાઈ પછી તો ગઢ પારકરી આપો અપાઈ મારી નાચ તમે કેમ અપાયો લીધો છે ને એ મને પારકરીને ખબર છે કારણ મનની જાણે તનની જાણે કરે કાલની વાત મિત્રો તમારા ને મારા મનની માલિકા શું છે ને એ આને ખબર છે અહીંયા કયો ભાવ લઈને બેઠા છો ને એ હતી એને ખબર છે થવું જોઈએ કે આપણે માણાને હારું રગાડી ધર્મને કઈ એને તો તમારા મનમાં વિચાર આવતો હોય ને મારા બાપ રત્નાની દેવીને ઈ ખબર હોય પણ મારી ના તમે તો ગણવટ કર્યો હિસાબ કર્યો પણ હાંભળો મારી ના મારા હુરિયાલી મને પારકરીની શું વાતું છે મારી નાચ ને ખબરું નથી મારી નાચ મારા હુરિયા હજની નો મારો પારકરી નો શું કરાર છે ને મારી નાચ ને નથી ખબર કેમ કે આજ 60 વર્ષ થઈ ગયા મારા હુરિયા એક મારી હજની મારી પાસે માંગ્યું નથી કેમ માંગે પણ આજ હુરિયાની દેવી જમવા ઉતરી છે મારી નાઈતે અપૈયો લીધો અને મારી નાઈતે મને હુરિયાની દેવીને ટપોરો માર્યો તો હાંભરો મારી નાચ 40 50 વર્ષની જડું વરી ગઈ હુરિયો ને હજણી જે ભાઈ બહેન ના સમજે આ જગ્યામાંથી જીવે છે નાચ તમને આ ખબર નથી પણ હું તો ગઢ પાર કરના ઘેરની દેવી છું આમરો મારી નાચ હું હુરિયાની દેવી જમવા ઉતરું ને નિમક તમરો લઈ અને બારે આવું ખમા કરના દાણા દેવા અને ઝાંડાની ઝાડની માલીમાંથી એક દાણો લઈને મારી હજણીને આપી દે અને હજણી દાણો ગરી જાય
બેટા 9 મહિના ને 13 દિનો સમય થાય અને જો નામાધારી હીરિયા નામનો દીકરો દઉં ને તો માનજે મેં ગઢ પારકરીએ દીધો છે ભાઈ. ઈ કયો હીરિયો દીધો? મારી હીરિયા લાસુડી ના મેવાલા દગડાલી દીવી, મારી ધોરકિયા દળના ટેકાલી દેવી, મારી હીરિયાની દેવી, મારી ગઢ પારકરી મારી ના દેવીએ નામાધારી હીરિયા નામનો દીકરો દીધો. આજ જેની જગત પ્રખ્યાત વાત છે. પારકરીનું નામ આવે એટલે યાદ આવે કે કેની પારકરી? હીરિયા ને લાસોડીની. એ હીરિયો દાદા હુરિયાનો દીકરો. અહીંયા હુરિયા ને હજડીની વાત પૂરી થાય, અહીંથી વાત ચાલુ થાય હીરિયા ને લાસોડીની. આના માટે 3.5 દિનનો પ્રોગ્રામ જોઈ અને હીરિયા લાસુડીની વાત પૂરી થાય એટલે અહીંયાથી ચાલુ થાય જગમાલ અને વહાણની.